નમસ્તે દર્શક મિત્રો. આજે આપણે સત્તાની સાઠ મારી અને લોકોના પ્રશ્નો કઈ રીતે ભૂલાઈ જતા હોય છે એની વચ્ચે એની વાત કરવી છે. કારણ કે સહકારી માળખું એક એવું માળખું છે કે ગુજરાતમાં એક સમયે એક આદર્શ માળખું હતું. અમૂલ ડેરી એના પર ઊભી થઈ, સહકારી સંસ્થાઓ એટલી બધી ઊભી થઈ કે જે એક આદર્શ રાજ્ય તરીકે ગણવામાં આવતું ગુજરાતને સહકારી સંસ્થાઓમાં. આ સહકારી સંસ્થાઓમાં લગભગ 76,000 જેટલી સહકારી મંડળીઓ, સહકારી બેંકો, સહકારી ડેરી બધું જ આવેલું છે. આ 76,000 સંસ્થાઓ એવી છે કે જેના કારણે ગુજરાતના 3 કરોડ લોકો એની સાથે જોડાયેલા છે. એ સંસ્થાઓમાં જ્યારે રાજકારણ પેસી જાય છે ત્યારે એ સંસ્થાઓ ધીમે ધીમે ખતમ થવા લાગે છે. આવું જ રાજકારણ આજે ખેલાઈ રહ્યું છે ઇફકોમાં. ઇફકોના ચેરમેન બનવા માટે, ઇફકોના ડિરેક્ટર બનવા માટે, ઇફકોના સભ્ય બનવા માટે ગુજરાતમાં મોટા પ્રમાણમાં કહી શકાય એવું રાજકારણ ખેલવામાં આવ્યું હતું. અને એ રાજકારણમાં બે ખેરખા નેતાઓ આમને સામને આવી ગયા હોય એવો દ્રશ્યો પણ સર્જાયા હતા. આ બે ખેરખા નેતાઓમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને દેશના ગૃહપ્રધાન અમિત શાહ, આ બંને સામસામે આવી ગયા હતા. અને એમાં ભાજપના આંતરિક બળવાઓ અને આંતરિક ડખાઓ જે થયા હતા એ બધી જ બાબતો એક સામસામે આવી ગઈ હતી. અને એના કારણે એક મોટું સર્વવ્યાપી કહી શકાય એ પ્રકારના લોકો એની શંકાઓ કરવા લાગ્યા હતા કે આ ભાજપની અંદર શું ચાલી રહ્યું છે. એ એક મહત્વનો મુદ્દો આજે બનીને ઉભો રહ્યો છે. અને એટલા માટે આની આજે ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે આપણી પાસે જોડાઈ ગયા છે કોંગ્રેસના પ્રવક્તા મનહરભાઈ પટેલ, કે જે સહકારી સંસ્થાઓ સાથે પણ સારી રીતે જોડાયેલા છે. તો એમને પણ આપણે આવકારીએ અને એમની સાથે આપણે ચર્ચા કરીએ મનહરભાઈ પટેલ સાથે કે કઈ રીતનું સહકારી માળખું અત્યારે ઉઠવાઈ ગયું છે અને એમાં કઈ રીતે ભાગ બટાઈ ચાલી રહી છે. અને ગંભીર બાબત તો એ છે મનહરભાઈ, તમારું સ્વાગત છે મનહરભાઈ સત્ય ડે ન્યૂઝમાં. નમસ્તે, થેન્ક યુ. આપણું ગુજરાતનું સહકારી માળખું છે મનહરભાઈ, એ એક સમયે ભારત વિખ્યાત હતું. એટલી સરસ સંસ્થાઓ ચાલતી હતી, લોકોના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ થતી હતી. પરંતુ આપણે હમણાંથી જોઈએ છીએ કે એમાં રાજકારણ વધારે જોવા મળે છે, સહકાર કરતા પણ રાજકારણ વધારે જોવા મળી રહ્યું છે. અને હમણાં જ છેલ્લા 8-9 દિવસથી ઇફકોના આંતરિક રાજકારણ, ભારતીય જનતા પાર્ટીના આંતરિક રાજકારણ કેવું ચાલી રહ્યું છે એના ઉપરની આખા ગુજરાતમાં ચર્ચા છે, દેશમાં પણ ચર્ચા. કારણ કે આ દેશ કક્ષાની સંસ્થા છે અને એશિયા કક્ષાની સંસ્થા કહી શકાય. એટલા માટે ઇફકોમાં જે કંઈ થઈ રહ્યું છે એની ચર્ચા છે. તો તમે આ જે ભાજપમાં જે થયું છે એ અને ઇફકો સંસ્થાનું કઈ રીતનું મહત્વ છે અને લોકો કઈ રીતે ઇફકો સંસ્થાને જોઈ રહ્યા છે એ અંગે આપણા દર્શકોને કહી શકશો? નમસ્તે દિલીપભાઈ. આ ખૂબ મહત્વની અને દેશના ગામડાઓ સાથે, ખેતી સાથે અને ખેડૂતો સાથે જોડાયેલી આ સંસ્થાની ચૂંટણી દર 5 વર્ષે એના ડિરેક્ટરની, ચેરમેનની ચૂંટણી હોય છે. અને આ જે સ્થાપના થયા ત્યારથી માંડીને અત્યાર સુધી ઇફકોન તરફથી જે કંઈ ઉત્પાદન કરવામાં આવે છે એ ખેડૂતને સીધો લાભ મળે છે અને ખેડૂતો એના લાભ લઈ અને એની ઉત્પાદન ક્ષમતા અને ખેતી સઘન બનાવી છે એ આપણે સ્વીકારવું પડે. અને એના આશીર્વાદ સમાન આ સંસ્થા છે. પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકારો જ્યાં જ્યાં આવી છે ત્યાં એને સહકારી માળખામાં આ ભાજપાને રસ નથી. સહકારી માળખાને માત્ર ને માત્ર દબોચી અને કંટ્રોલ કરવો અને કબજો લેવો, એને ખેડૂતની સાથેનું જે લાભાન્વિત કન્ડિશનમાં જે કામ કરતી સંસ્થાને કઈ ને કઈ રીતે બ્રેક મારવાનું કામ તમે અનેક સંસ્થા લઈ લો. આજે ગુજરાતમાં APMC છે 224 જેટલી છે. આજે 224 પૈકીમાંથી 25 તો મૃતપાય કરી નાખી અને લગભગ 110-15 જેટલી ચાલે છે. અને બાકીની બધી સંસ્થાઓ ખાલી નામ પૂરતી સિમ્બોલિક ચાલે છે. એટલે APMC ની હાલત પણ ખરાબ છે, કારણ કે 224 માંથી 200 સમથિંગ ઉપર બીજેપી નો સીધો કબજો છે. હવે જે સમજે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકો લ્યો, ગુજકો માસોલ લ્યો, તમે આ ઇફકો લ્યો, દૂધની ડેરીઓ લ્યો. અમારી ભાવનગરની દૂધની ડેરી તમે જુઓ કઈ પરિસ્થિતિમાં ચાલે છે. જે ખર્ચા અને બીજા નંબરમાં કબજો લઈને કામ કરવાનું, દૂધ ઉત્પાદક અને મંડળી અને પશુપાલકો માટે કશું કરવાનું નથી. ખાલી યંત્રવત રીતે ચલાવે છે, લાભાન્વિત કરે છે. તમે તામઝામ તમે જો
અમૂલ ડેરીની અંદર દિલીપભાઈ જ્યારે પ્રધાનમંત્રી આવે છે અને એક સમયે પ્રધાનમંત્રી તત્કાલીન નહેરુ આવ્યા હતા ત્યારે એક સામાન્ય રોટલો થાળીમાં ખાનાર ઈ કોંગ્રેસના આગેવાનો 1800 રૂપિયાની ડીશ જમે છે અમૂલ ડેરીની ખેડૂતોના ખેતરના પૈસાની. એટલે એના પ્રત્યેની સંવેદના નથી. મૂળ વાત એ છે આપણો જે આજે કે જે ઇફકોની ચૂંટણી ડાયરેક્ટરની જે ગુજરાતના એક પ્રતિનિધિની ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવાની હતી એ નિમણૂકની અંદર ભારતીય જનતા પાર્ટીએ સત્તાવાર રીતે એનું મેન્ડેટ જાહેર કર્યું હતું. હવે સત્તાવાર રીતે મેન્ડેટ તો ક્યારે જાહેર થઈ શકે કે જ્યારે તમામ મતદાતાઓ જે છે એના ભારતીય જનતા પાર્ટીના પક્ષના હોય તો. હવે આમાં મતદાતાઓ કોઈ મારા તમારા જેવા છે, કોઈ ખેડૂત આગેવાનો છે, કોઈ કોંગ્રેસના આગેવાનો છે, કોઈ બીજેપીના આગેવાનો છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ તમે જુઓ કે એને મેન્ડેટ જાહેર કર્યું અને મેન્ડેટ જાહેર કર્યા પછી એમાંથી સમજણા લોકો પણ ઘણા છે. ઇફકોના જે સમજણા લોકોએ નક્કી કર્યું કે ભાઈ આવી રીતે ના હોય, એનો વિદ્રોહ કરવા માટે જયેશ રાદડિયાએ 2 વખતથી સામાન્ય રીતે જ્યારે બિનહરીફ ચૂંટાતા હતા. હવે એવી વ્યક્તિએ એનું ફોર્મ ભર્યું. એટલે પહેલા તો હું તમને કહું દિલીપભાઈ, તમારે આ જે સત્ય ડે ના માધ્યમથી હું એ ભાઈ જયેશ રાદડિયાને એના શાનદાર જીત માટે હું અભિનંદન આપીશ કે એને ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવારને હરવી અને શાનદાર જીત મેળવી. આ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની જે માનસિકતા હતી, ઘમંડ હતો કે હું આરું મેન્ડેટ આપે એટલે તરત બધા લોકો એને મત આપશે અને ભારતીય જનતા પાર્ટી મત આપશે. હા, એ આમાં નથી જોવા મળતું મનોહરભાઈ. એ વાત સાચી છે. કારણ કે અને બીજી બાબત એક છે કે મનોહરભાઈ, જે ભાજપના સત્તાવાર ઉમેદવાર હતા સહકાર સેલના ચેરમેન, ભારતીય જનતા પાર્ટીનો સહકાર સેલ છે, એના ચેરમેન તરીકે બિપિન ગોતા છે અત્યારે. અને બિપિન ગોતા એટલે બિપિન પટેલ ઉર્ફે ગોતા તરીકે ઓળખાય છે. તો બિપિન પટેલ એના ચેરમેન છે. એને જીતાડવા માટે પક્ષના પ્રમુખ દ્વારા મેન્ડેટ આપવામાં આવે છે, આદેશ આપવામાં આવે છે અને ભાજપના સહકાર સેલના ચેરમેન હારી જાય છે. નથી એમાં સહકાર ચેરમેનની કોઈ પણ પ્રકારની એમાં ઇજ્જત રહેતી કે નથી પાટીલની કોઈ એમાં આબરૂ રહેતી. તો પાટીલે આદેશ આપ્યો ચેરમેનને જીતાડવા માટે બિપિન પટેલને. તો આ બધું જે આંતરિક રાજકારણ ખેલાયું છે એને ઘણી રીતે લોકો જોઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના આંતરિક રાજકારણે. કારણ કે દરેક ચૂંટણીમાં પક્ષ માન્યતા આપે અને દરેક સહકારી સંસ્થાઓમાં કોને છૂટવા એનો મેન્ડેટ કોણ આપતું હતું તો કે એનો મેન્ડેટ આપવાનું નક્કી કરતા હતા બિપિન પટેલ. અને પોતે જ હારી જાય એનાથી શરમજનક ઘટના કઈ હોઈ શકે છે એની ચર્ચા આજે પણ ગુજરાતમાં થઈ રહી છે. કારણ કે સી.આર. પાટીલે મેન્ડેટ આપ્યા પછી સી.આર. પાટીલે પણ હાર થઈ છે. તો આમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે અમિત શાહ અને સી.આર. પાટીલ બંને સામસામે આવી ગયા હતા હાર અને જીતમાં. અને એટલા માટે આ આખી જે રાજકીય રમત રમાઈ હતી એમાં આપણે જોઈ શકીએ છીએ ચારે બાજુ. તો મનોહરભાઈ, આના કારણે ઇફકો પર શું અસર થશે? ઇફકો આ જે રાજકારણ રમવામાં આવી રહ્યું છે, રાજકારણ રમાઈ રહ્યું છે, એની અસર શું થઈ શકે છે ઇફકો પર? મેઇન વસ્તુ દિલીપભાઈ, તમારી વાતને થોડોક અમથો ટર્ન આપું કે આ 3 મુદ્દા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના મનમાં હતા. એક, અમારા મેન્ડેટ ઉપર આ ચૂંટણી થાય અને એમાં મતદાતાઓ મત આપે અને બિપિનભાઈને જીતાવે. બરાબર. પહેલી વસ્તુ તો એમને જયારે વાત કરી ત્યારે એવા શબ્દ પ્રયોગ કર્યા કે એક વ્યક્તિ ને એક પદ માટે ભારતીય જનતા પાર્ટીની અંદર આ શિરસ્તો છે. હું તો સાહેબ તમારા માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને કહેવા માંગુ, ખુદ 2 હોદ્દા ઉપર બેઠા છે, એક સંસદ સભ્ય છે અને એક પ્રદેશ પ્રમુખ છે. એટલે કહેવાનો મતલબ શું, ભારતીય જનતા પાર્ટીને જ્યારે પોતાના પગલુમાં કામ કરવાનું હોય અને પછી બીજાની સામે કામ લેવાનું હોય, એના બેના પલાખા જુદા છે. નંબર 2, જ્યારે તમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનની સામે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન જ્યારે વિદ્રોહ કરીને જ્યારે ઉમેદવારી પત્ર ભરે છે અને અમિતભાઈના કે કોઈ વાતો સાંભળી છે, અમિતભાઈ એને સમજાવ્યા, પેલા એને સમજાવ્યા, જયેશભાઈ ના સમજ્યા, આ બધી વાતોને ઘડીક બાજુ મૂકી દઈએ. પણ ભાજપાના ઉમેદવારની સામે, સત્તાવાર ભાજપાના ઉમેદવારની સામે જ્યારે જયેશભાઈ વિદ્રોહ કરે છે તો ભારતીય જનતા પાર્ટી એ સિસ્ટમેટિક પાર્ટી અને કેડર બેઝ પાર્ટી તો જયેશભાઈ ઉપર શું પગલા ભરશે કે પછી આવું જ ચાલવાનું છે? એટલે વાત સાચી છે. કેડર બેઝ પાર્ટીના દિલીપભાઈ, આ કેડર બેઝ પાર્ટીના ધજિયા ઉડ્યા છે.
અને પ્રદેશ અને 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 એ સહકાર મંત્રી રહી ચુક્યા છે રાદડિયા, એ સહકાર પ્રધાન રહી છે કે જેના ફાધર પણ સહકાર ક્ષેત્રે આગળનું નામ હતું. તો આ જે આંતરિક લડાઈ ઊભી થઈ છે, બળવાખોરી જે થઈ છે, દિલીપ સંઘાણીએ જે ટેકો આપ્યો હતો રાદડિયાને, તો આ આખું જે ઘટના બની, ખાસ કરીને સૌરાષ્ટ્રની જે લોબી હતી એ લગભગ આમાં એક થઈ ગયું એવું લાગી રહ્યું છે. અને એની સામે અમદાવાદની લોબી, જે ખાસ કરીને અમિત શાહ થી લઈને બિપિન પટેલ અને બીજા એક બે લોકો જે છે એ બધા એક બધાની સામે આવી ગયા હોય એવું લાગે. એટલે કે સૌરાષ્ટ્ર વર્સિસ અમદાવાદ એવી પરિસ્થિતિ આખી ઊભી થઈ ગઈ હતી. એવું પ્રાથમિક ચિત્ર ઉપસે છે. કારણ કે ગુજકો માસોલના ચેરમેન તરીકે અત્યારે બિપિન પટેલ પોતે પણ છે વાઇસ ચેરમેન તરીકે. તો વાઇસ ચેરમેન માંથી મૂળ આ રાજકારણ ક્યાંથી શરૂ થયું છે? વાઇસ ચેરમેન માંથી એને ચેરમેન, ગુજકો માસોલના ચેરમેન બનવું છે. અને જો એ બનવા માટે દાવો કરવો હોય તો એને ઇફકોમાં પણ ચૂંટાવવું પડે. અને આ જે આખું આંતરિક રાજકારણ ખેલાયું હતું અને એને અમિત શાહે મદદ કરી હતી અજય પટેલ માટે, અને તો જ મેન્ડેટ નીકળે, સ્વાભાવિક છે. અને એ સિવાય તો નીકળી ન શકે. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન છે અજય પટેલ. તો એમાં એની સાથે સાથે બીજા એક અમદાવાદના ઉમેદવાર, અમદાવાદના જે મતદાર કહી શકાય, એ ખેતી બેંકના દોલત કોટેચા છે. કે આ ત્રણેય નેતાઓની જે મહત્વાકાંક્ષા હતી કે ગુજકો માસોલના વાઇસ ચેરમેન બિપિન ગોતાને સામે આ બધા અંદરખાને લડતા આ આખી એક હાર થઈ હોય એવું ચિત્ર ભારતીય જનતા પાર્ટીના અંદરના વર્તુળો આપણને બતાવી રહ્યા છે. તો આ એક વરવું રાજકારણ દેખાઈ નથી રહ્યું તમને? નહીં, તમારો પહેલો સવાલનો જવાબ હતો કે ઇફકો ઉપર શું અસર થશે દિલીપભાઈ. જો જાહેર જીવન અને સહકારી ક્ષેત્ર અને ખેતીવાડીના કોઓપરેટિવ સેક્ટર, એ બેની અંદર નહીં નફા નહીં નુકસાનના ધોરણથી આ કોઓપરેટિવ મંડળીઓ ચાલતી હશે અને સંપૂર્ણ એનો હિત છે એ ખેડૂતો હોય છે. સંપૂર્ણ હિત ખેડૂતોની હોય છે. હવે તમે વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી સહકાર ખાતું જ્યારે બનાવ્યું છે અલગથી, એના ગુજરાતના આ જે હોમ મિનિસ્ટરને મૂક્યા છે, દેશના સહકાર મંત્રી બનાવ્યા છે, ત્યારથી તમે રાજનીતિના પરિપ્રેક્ષ ઉપર તમે બહુ વિચક્ષણ મુદ્દા ઉપર તમે હંમેશા ચર્ચા કરતા હો છો, તમારી નજર હોય છે. તમે એ ઉપર તમને નજર કરવા માટે હું પ્રેરિત કરીશ કે જ્યારથી ગૃહ રાજ્યમંત્રી છે એ સહકાર મંત્રી બન્યા છે ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર આ સહકારી આખા દેશના ચક્રને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીનું બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આવા મેન્ડેટી પ્રદેશ પ્રમુખ પોતે બોલે છે કે અમે 350 ચૂંટણીઓ અમે અમારા વીપ પાઇપિંગ કરેલી છે, એમાં 349 ઉપર અમે જીત્યા છીએ. તો એનો મતલબ એમ કે 349 ઉપર તમે ગેરકાયદેસર રીતે, સીધી ને આડતી રીતે તેમ કબજા લેવા માટે માત્ર ને માત્ર વહીવટ કરવા માટે રહ્યો છો. ખેડૂત તમારા પ્રાધાન્યમાં નથી. હવે બીજી એક વાત દિલીપભાઈ, તમે ભૂલાઈ ન જવાય એટલા માટે કહી દઉં કે ભાઈ પ્રદેશ પ્રમુખ એવું બોલ્યા, કોઈને કટાક્ષ કર્યો એના ભારતીય જનતા પાર્ટીના આગેવાન ઉપર કે આ જે નિમણૂક, આ જે ઉમેદવારી કરી છે એ ઈલું શબ્દ પ્રયોગ કર્યો. એ કોઈ કોંગ્રેસ સાથે અને ભારતીય જનતા પાર્ટીના શબ્દોમાં ઈલું કહીને કીધું. હવે હું તમને, મને અભિનંદન આપવાનું મન થાય છે દિલીપભાઈ સંઘાણીને. એનો જવાબ જે દિલીપભાઈએ આપ્યો છે અને એને ભારતીય જનતા પાર્ટીના કમલમના પથ્થર ઉપર એક સરો, એક શું કહેવાય ને, પથ્થર ઉપર એક ખીલો ચડી દીધો. એને એમ કીધું કે ઈલું તો કોને કહેવાય કે તમે આજે 4 વાગે તમે કમલમમાં કોંગ્રેસના આગેવાનને તમે ખેસ પહેરાવો, સાંજે એની ચર્ચા થઈ જાય, સવારમાં એને તમે કેબિનેટ મિનિસ્ટ્રી માટેની સોગંદવિધિ કરાવડાવો. ઈલું એને કહેવાય. સહકારી ક્ષેત્રની અંદર ગુજરાતના ખેડૂતો માટે ભલું કરવા માટે એને ઈલું ના કહેવાય. સાહેબ, આનાથી મોટી થપાટ કઈ કહેવાય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને મારેલી? બીજી કઈ કહેવાય? તો સાહેબ આ દિલીપભાઈ, આ વાતને લઈને બીજી એક વાત મૂકું. આજે અત્યારે જે દિલીપભાઈ અને જયેશ રાદડિયા કે કોઈ પણ સૌરાષ્ટ્રના આગેવાનો બહાર આવ્યા ને આ ભારતીય જનતા પાર્ટી સામે, આ તો 20 વર્ષ પહેલા બહાર આવવાની જરૂર હતી. પરસોત્તમ રૂપાલાએ બહાર આવવાની જરૂર હતી. ગોરધન ઝડફિયાએ બહાર આવવાની જરૂર હતી. આ તો બધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ખેડૂતના દીકરાઓ હતા. ખેતી માટે એક શબ્દ ભાર કોઈ બોલી શક્યા નથી ભારતીય જનતા પાર્ટીની કમલમની અંદર. માત્ર ને માત્ર વાત સાચી છે. વાત સાચી. આ ખેતી બેંકના જે છે કોટેચા, એ કોટેચા મૂળ જુનાગઢના છે. એટલે કે એને ખરેખર તો કોટેચા અમદાવાદમાં રહે છે, આની સાથે જોડાયેલા છે. તો ખરેખર તો એ સૌરાષ્ટ્રની લોબી એક થઈ ગઈ હોય અને અમિત શાહ થી લઈને પાટીલ સામે મતદાન કર્યું હોય એવું આખું એક ચિત્ર ઊભું થઈ રહ્યું છે. કારણ કે આ ઇફકો એટલા માટે મહત્વની છે કે એમાં 6 કરોડ જેટલા ખેડૂતો જોડાયેલા છે આખા દેશના, અને એના ઉપર પકડ જવા માટેની આ વ્યવસ્થિત રીતે ષડયંત્ર દેખાઈ રહ્યું છે એના પર
પકડ મેળવવા માટે. આમે જે તમે વાત કરી કે અમિત શાહ જ્યારથી નરેન્દ્ર મોદીએ સહકાર વિભાગ જ્યારથી અલગ કર્યો છે ત્યારથી આપણે જોયું છે કે આમ તો સહકાર ક્ષેત્ર એવું છે કે એ સ્ટેટનું છે, એમાં કેન્દ્ર સરકારનો કોઈ કંટ્રોલ નથી, ન પણ હોવો જોઈએ. છતાં પણ અમિત શાહને બધી જવાબદારી આપીને એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને ગુજરાતમાં એ દેખાઈ રહ્યું છે. તો આ આખી જે મેન્ડેટ આપવાથી લઈને એને કબજો કરવાની જે આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી, તો એમાં ક્યાંક તો કાચું કપાયું છે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે કુલ જે મતદારો હતા 182 મતદારો હતા ઇફકો માટેના, એમાં 68 મતદારો માત્ર રાજકોટ જિલ્લાના હતા, માત્ર રાજકોટ જિલ્લાના. અને આવા ગુજરાતમાં 180 મત વિભાજિત થવાની શક્યતા હતી. તો એમાં સૌરાષ્ટ્ર લોબી એક થઈ ગઈ અને અમિત શાહ અને પાટીલને બંને આ લોબીએ બતાવી દીધું કે અમે અમારું ધાર્યું કરશું. દિલીપ સંઘાણી અને બંને રાદડિયા બંને એક થઈ ગયેલા જોવા મળે છે. અને આપણે એક સ્ટેજ ઉપર પણ બંને એક જાહેર સભા હોય છે અને જાહેર સભામાં લાઈવ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર બંને ચર્ચા કરતા પણ આપણે જોયા હતા. તો ત્યારે આપણે સ્વાભાવિક છે કે એની કલ્પના કરી શકીએ છીએ કે એ આના સંદર્ભમાં જ કંઈક ચર્ચા કરતા હશે. કારણ કે જયેશ રાદડિયાને જે 114 મત મળ્યા છે એ 114 મત ખરેખર તો બિપિન પટેલને મળવા જોઈતા હતા, પરંતુ બળવાખોરોએ આ તમે જે વાત કરી છે બળવાખોરોએ પાટીલને સ્પષ્ટપણે બતાવી દીધું છે કે ભાઈ તમે ગમે તે કરો પણ અમે તમને નહીં જીતવા દઈએ. મોડાસાના પંકજ પટેલને ભલે એમણે ફેરવી નાખ્યા, એમને બદલી કરી નાખી, એનો ઉમેદવારી પાછી પરત ખેંચી લીધી. તો આ પંકજ પટેલે શું કહ્યું હતું એ પણ આપણે સાંભળી લઈએ. એમણે ઉમેદવારી પાછી ખેંચતા વખતે એક નિવેદન કર્યું હતું, એ આપણે સાંભળીએ. પંકજ પટેલ તો આ આખી જે વાત હતી એમાં મૂળ વાત તો સ્પષ્ટ છે કે જે કંઈ થયું હતું એમાં આંતરિક વિખવાદો સૌથી વધારે જોવા મળે છે. અને બીજું કે અમિત શાહ જ્યારે સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા ત્યારે રાદડિયાના ઘરે એને ઘરે જઈને એને ભોજન લીધું હતું, એને સમજાવવાની કોશિશ કરી હતી કે બિપિન ગોતાને તમે જીતાડો, ગમે તે કંઈક એને વિનંતી કરવા માટે ગયા હતા. બાકી તો અમિત શાહને આપણે જાણીએ છીએ કે કોઈના ઘરે ભોજન લેવા માટે ન જાય. એમ છતાં પણ આપણે જોયું છે કે જયેશ રાદડિયા માન્યા નથી અને એને પોતે જે ધાર્યું હતું એ જ કરી બતાવ્યું છે. જે વિઠ્ઠલભાઈ પટેલ જે કરતા હતા એના પિતા કે સહકારી ક્ષેત્રમાં કોઈનો ડંકો એ વાગવા નતા દેતા, એ આ વખતે આમાં જોવા મળે છે. અને દિલીપ સંઘાણીનો એને સહકાર મળ્યો છે, સૌરાષ્ટ્ર લોબીનો સહકાર મળ્યો છે. એની સામે પરાજય તો આપણે જોઈ શકીએ છીએ. સૌથી વધારે પરાજય તો પાટીલ અને અમિત શાહનો થયો છે. આ તો આ સૌરાષ્ટ્રનું રાજકારણ કયા પ્રકારનું છે? તમે સૌરાષ્ટ્રના ભાવનગરના છો તો તમને સારી રીતે ખ્યાલ હશે કે ભાજપનું આંતરિક રાજકારણ કેવું છે સહકારી ક્ષેત્રનું. અને દિલીપભાઈ પણ એક વાત તમને કહું, જે તમે કહો છો ને કે એ અમિત શાહ એમના ઘરે ગયા હતા અને એ જયેશભાઈને સમજાવવા ગયા હતા અને એને વાત કરી. હું પર્સનલી મારું માનવું એવું છે કે આ એક ચોકઠી ફેંકી છે એને. આ કોઈ સમજાવવા ગયા નથી અને કોઈ પ્રકારની વાત નથી મૂકી. મને લાગે છે જયેશભાઈ જેવી વ્યક્તિએ જ્યારે મેન્ડેટની વિરુદ્ધમાં મતદાન કરતા જ્યારે ઉમેદવારી નોંધાવે છે તો કોઈ પણ માણસ એક્સ મિનિસ્ટર કક્ષાનો એક કદ્દાવર નેતા છે, એ વગર વિચાર્યું ન કરે. એટલે એને કોઈને પૂછ્યું છે. તમે સમજો, આજે દાખલા તરીકે 182 માંથી કોઈ પણ વ્યક્તિ આ મતદાર છે, આખા ગુજરાતના મતદારો છે, એમાં સહકારી છે, કોઈ કોંગ્રેસના છે, ભાજપના છે, બધા છે. તો ઉમેદવારી જ્યારે ભાજપાએ મેન્ડેટ આપ્યું છે, ખબર છે ભાજપાનો ઉમેદવાર એક ઓફિશિયલી ડિક્લેર કરી દીધો છે, પક્ષે ડિક્લેર કરી દીધો છે, એની અગેન્સ્ટની અંદર જ્યારે જયેશભાઈ મૂકે છે ત્યારે મને એવું લાગે છે કે જયેશભાઈએ આજે એના પિતાના આત્મા એના દાખલ થયો હતો. તમે સમજો કે અત્યાર સુધી જયેશભાઈએ વિદ્રોહ નીતિ ક્યારે નથી કરી. એને કેબિનેટ મંત્રી તરીકે કાઢી મૂક્યા. 2 વખત બિનહરીફ ચૂંટાયેલો માણસ, છતાંય એ માણસને હું તમને કહું એને પણ આ વખતે એને લાગ્યું કે ગુજરાતનું સહકારી ક્ષેત્ર બચાવવું હશે તો મારે આ પ્રકારનું પગલું ભરવું પડશે અને એ પગલું ભર્યું સાહેબ. અને ગુજરાતની અંદરની આ એક ભારતીય જનતા પાર્ટીની 25 વર્ષની અંદર કેડરબેઝ પાર્ટી ઉપર ખીલો જડી દીધો. એને ખીલો જડી દીધો. વાત સાચી વાત છે. અને બીજી રીતે પંકજ પટેલ, રહેવાસી મોડાસા, આપણી ભારતની ટોચની એવી ઇફકો કંપનીની અંદર જ્યારે એનું ઇલેક્શન થઈ રહ્યું હતું ત્યારે મેં ઇફકોની અંદર પણ મારી ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટી તરફથી બિપિનભાઈ સાહેબને મેન્ડેટ મળતા એ મેન્ડેટને
અમે ટેકો આપીએ છીએ અને હું પણ મારી ઉમેદવારી સ્વૈચ્છિક રીતે કોઈની શેષ શરમ ધાક ધમકી વગર બિન અપેક્ષાએ કોઈ પણ અપેક્ષા વગર બિન શરતી હું કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના બિપિનભાઈ સાહેબને હું ટેકો આપું છું અને મારા મતદાર ભાઈઓને પણ કહું છું કે હું મારા ટેકેદારો સાથે અમે બધા જ આવતીકાલે જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે બિપિનભાઈની તરફેણમાં મતદાન કરી જંગી બહુમતીથી બિપિનભાઈને જીતાડીએ અને ભવિષ્યમાં આવનાર દિવસોની અંદર કદમને કદમ મિલાવી પણ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જંગી બહુમતીથી બિપિન પટેલ અમે જીતાડીશું. છેલ્લે સુધી એવું હતું, પણ તો વિઠ્ઠલ રાદડિયાના જે પુત્ર છે એ જયેશ રાદડિયા એ માથાના મળ્યા અને પાટીલ અને અમિત શાહને બતાવી દીધું કે ભાઈ તમે અમારા સૌરાષ્ટ્રમાં ચંચુપાત ન કરો. કારણ કે આમાં મોટી વાત એ છે, આપણે જે વાત કરતા હતા મનોહરભાઈ, કે આજે ગુજકો માસોલ જે છે એના પર કબજો બિપિન ગોતાનો છે, બિપિન પટેલનો છે, બરાબર છે, અજય પટેલનો છે. તો આ જે આમાં જે મૂકવામાં આવ્યા હતા પિતાંબર પટેલ જે છે ગુજકો માસોલના ચેરમેન હતા ત્યારે, અને 32 વર્ષ સુધી પિતાંબર પટેલે ગુજકો માસોલને સારી રીતે ચલાવી હતી. પરંતુ એની સામે કૌભાંડો બહાર પાડીને 1200 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂકીને અને એને બેંકમાંથી ગુજકો માસોલમાંથી એમને કાઢવી મૂકવામાં આવ્યા હતા. અને એટલા માટે એ ભ્રષ્ટાચારની તપાસ કરવાની વાત હતી, પરંતુ આજ સુધી તો થઈ નથી. તો શા માટે આવી વાત કરવામાં આવી રહી છે બિપિન પટેલ દ્વારા? અને બીજી વાત કે બિપિન પટેલ પોતે પણ ગુજકો માસોલના ચેરમેન હોવા છતાં પણ એની કોઈ તપાસ નથી કરી. અને બીજી વાત મહત્વની છે કે આ જ બિપિન પટેલ કે જે ગુજકો માસોલના ચેરમેન હતા એ દરમિયાન 4000 કરોડ રૂપિયાની મગફળીની ખરીદી થઈ હતી એના, અને એમાં જે કેટલીક એજન્સીઓ નક્કી કરી હતી એમાં ગુજકો માસોલ એક હતી. તો આ કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હતું 2016માં, અને ત્યારે મુખ્યમંત્રી પદે હતા વિજય રૂપાણી. તો આ આખું ગુજકો માસોલમાં જે કૌભાંડ થયું હતું એની પણ તપાસ નથી કરી બિપિન પટેલે. તો કયા મોઢે એ આમાં પણ જોવા માંગે છે? તો આ કૌભાંડો દબાવી દઈને એના પર સત્તા મેળવવા માટેની જ આ વાત થઈ રહી છે. 4000 કરોડ રૂપિયાનું મગફળીનું કૌભાંડ શું થયું, ક્યાં થયું, એની તપાસનું શું થયું, કશી જ વિગતો બહાર નથી આવી. તમે કઈક એમાં તમારી પાસે કોઈ જાણકારી ખરી મનોહરભાઈ? નહીં દિલીપભાઈ, આ મુદ્દો એ મગફળી સળગવી, મગફળીમાં ઢેફા નીકળવા, આ મગફળીની ખરીદીનો ઐતિહાસિક નિર્ણય ભારતીય જનતા પાર્ટીનો એવું કરી અને સહકારી ક્ષેત્રે આ ગુજકો માસોલને ખરીદી સોંપેલી. અને ગુજકો માસોલ એમાં ખરીદી કરવા માટે થઈને જે કંઈ કામો કર્યા એના બદલાની અંદર 4 વખત મગફળી સળગી, 5 વખત સળગી, 2-3 વખત ઢેફા નીકળ્યા. આ બધા પાછળ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્રકારી ભ્રષ્ટાચારનું આ એક કારસ્તાન હતું. અને એ કારસ્તાનને ખુલ્લું પડે નહીં એટલા માટે એને પડદો પાડી દેવા માટે એને એસઆઈટી નિમી, 8 વ્યક્તિની ધરપકડ કરી, દીપાંકર ડીઆઈજીને એને તપાસ સોંપ્યા પછી એનું ગર્ભગૃહની અંદર ભારતીય જનતા પાર્ટી સરકાર ગઈ નથી, કારણ કે મુખ્યમંત્રી સુધીના પગના રેલા આવ્યા. એટલે આ તપાસનું ફીંડું વાળી દીધું. અત્યારે હું તમે બે જાણવાનો પ્રયત્ન કરીએ કે 8 લોકોની ફરિયાદ કરી, એફઆઈઆર થઈ, એ જેલમાં છે કે જેમ બહાર નીકળી ગયા છે, એના ઉપર બીજું આ ગુના લાગ્યા એના ઉપર નહીં. પછી એ જે પકડ્યા એ સિવાયની મિશનરી કોઈ જગ્યાએ જવાબદાર હતી, કોઈ જગ્યાએ ગુજકો માસોલના અધિકારીઓ જવાબદાર હતા, કોઈ જગ્યાએ એના બોર્ડ ઓફ ડિરેક્ટર જવાબદાર હતા. એટલે સાહેબ બોર્ડ ઓફ ડિરેક્ટરનો કોઈ રોલ જ નહીં. આ તમે મોટા કરોડો રૂપિયાના ખર્ચે ચૂંટણીઓ સહકારી ક્ષેત્રની લડાય છે, તો એની અંદર કોઈ ડાયરેક્ટરનો જવાબદાર રોલ. ગુજકો માસોલે ભૂલ કરીને નાના 2-5 કર્મચારીને તમે ફિટ કરી દો અને વાત પતી ગઈ તો એને પણ છોડી દો. એટલે દિલીપભાઈ, આ રેકર્ડ સાથે ચેડા કર્યા છે, રજિસ્ટરના એને પાના ફાડી નાખ્યા છે ગુજકો માસોલના કમ્પ્લીટલી. આ રેકર્ડ ઉપરની વાત હું તમને કરું છું. પરંતુ આ આજની તારીખે 4500 કરોડનો ભ્રષ્ટાચારનો કિસ્સો આજે જમીનમાં કંડારાઈ ગયો છે. બીજા મુખ્યમંત્રી આવી ગયા, બીજા મુખ્યમંત્રીએ કોઈ યાદ નથી કર્યું. એને આ સહકારી ક્ષેત્ર જ છે, ચાહે તમે એપીએમસી હોય, ચાહે મેં તમને કીધું ગુજકો માસોલ હોય, ચાહે કોઈ પણ સહકારી ક્ષેત્રની અંદર એક ડિરેક્ટરની ચૂંટણી માટે કરોડો રૂપિયાના ખર્ચા થાય છે સાહેબ. એ શેના માટે થાય છે? કઈ વસ્તુ પ્રલોભન છે? વિધાનસભા. તો આમાં મનોહરભાઈ આમાં એક તપાસ પંચ પણ નિયુક્ત કરવામાં આવ્યું હતું, એનું શું થયું? એ કોઈ ઇન્ફોર્મેશન ખરી અત્યારે? એમાં મૂળ વાત શું હતી કે ટેકાના ભાવ જાહેર કરવા માટે સામાન્ય રીતે આપણા ગુજરાતની અંદર તમે કાગળ ઉપરની થોડીક તમને વાત કરું કે ગુજરાતમાં
ગુજરાતની અંદર લગભગ 80 લાખ મેટ્રિક ટન આપણે મગફળીનું ઉત્પાદન થાય છે. સામાન્ય રીતે સરકારનો એક અભિગમ હતો હોય છે કે એમાંથી 10 લાખ મેટ્રિક ટન તમારે ટેકાના ભાવે ખરીદી લઈએ તો હું જે ખેડૂતોને, નાના ખેડૂતોને એનો ફાયદો થઈ જાય. હવે તે દિવસે 900 રૂપિયાની મણ મગફળી માર્કેટમાં વેચાતી હતી. એને ખેડૂતને એ લોકોએ એમ કીધું ભાઈ તમે 300 રૂપિયા તમને આપીએ એટલે 1200 રૂપિયા મગફળીના થાય ને 1200 રૂપિયા મગફળી પોસાય એટલે ટેકાના ભાવે ખરીદી થાય. દુઃખની વાત એ છે દિલીપભાઈ, આજે 900 રૂપિયાની મગફળી ઉપર 300 રૂપિયા એને તમે પેલું આપો છો અને 300 રૂપિયાનો ખર્ચો તમારો 9 રૂપિયા કમિશન, 13 રૂપિયા મજૂરી, 2 રૂપિયા માર્કેટ, 30 રૂપિયા બારદાન, 7 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન, 70 રૂપિયા ગોડાઉનનું ભાડું, વીમો, ફ્યુમિગેશન, 100 રૂપિયા તોળાઈ, થપ્પી, જાળવણી ખર્ચો અને કેમેરા લગાવવા. આ બધા ખર્ચા પાછળ, આ ખરીદી પાછળ 300 રૂપિયા એમાં વાપરે મળે અને 300 રૂપિયા તમને સહાય આપો. 600 રૂપિયામાં આપણે 900 + 600 બરાબર 1500 થાય. સાહેબ 1200 માં મગફળી કોઈ જાય એમ નથી. એ ઢેફા નાખીને હળગાવી પડી અને આ સરકારને 4000 કરોડનો ધબ્બો મારવો પડ્યો. આ મુદ્દો ઈ છે આમાં. અને ખેડૂતોને તો દિલીપભાઈ 2-3 વખત દિલીપભાઈ મેં આની વાત મૂકી હતી કે તમારે 600 રૂપિયા તમારા મણે નીકળી જાય છે તમારા ખીચામાંથી, સરકારની તિજોરીમાંથી. તો તમારે એ કરવું જોઈએ કે દાખલા તરીકે 10 લાખ બેટરી સોરી 10 લાખ મેટ્રિક ટન મગફળી તમારે આપણા મનોહરભાઈ એક જ મિનિટ, આપણા દર્શક છે એનો એક મુદ્દો સારો છે કે એ હાર જે થઈ છે એ બિપિન ગોતાની નથી થઈ, પરંતુ અહમમાં રાજતા નેતાઓની હાર થઈ છે અને હવે શરૂઆત થઈ ગઈ છે. એટલે એ આપણા દર્શક પણ કહી રહ્યા છે કે શરૂઆત થઈ ગઈ છે. નેતા એટલે કોણ? સ્વાભાવિક છે કે સહકાર પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ. એમનું કહેવાનો મતલબ તો એવો જ નીકળે છે. જી, આ આગળ કંઈક વાત કરતા હતા. હા, એટલે મારું કહેવાનું દિલીપભાઈ એ છે કે સરકારને ખેડૂતોને એના મગફળીના ટેકાના ભાવ અને જો પૈસા આપવા હોય તો એના માટે સીધી સારી વાત હતી કે એક સરકારની તિજોરીમાંથી જે રૂપિયા આપવા છે તો તમે આટલો ખર્ચો કરે છે 300 રૂપિયા, એટલો 300 રૂપિયા તમે એના બાકીના સહાય આપો તો 600 રૂપિયા આપવા માટે થઈને તમારે શું કરવું પડ્યું? ભ્રષ્ટાચાર કરવો પડ્યો. કોના ખીચામાં પૈસા ગયા? કોઈના ખીચામાં ન ખેડૂતને મળ્યા, ન સરકારની તિજોરીમાં મળ્યા. પણ આ પૈસો કોની ખીચામાં ગયો? ભાજપના ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ પોલિટિશિયનો અને ગુજકો માસોલના આ ભ્રષ્ટ ડાયરેક્ટરોના ખીચામાં પૈસા ગયા. સાહેબ હિંમત છે કોઈની આ તપાસ કરવાની અંત સુધી? આ નથી થતી તપાસ કોઈ. આજે હું તમને કહું ગુજરાતની અને એમાં એક વાત, એમાં મનોહરભાઈ એક વાત ત્યારે એવી પણ આવી હતી કે આખું જે સ્કેમ થયું હતું એમાં કૃષિ મંત્રીના કેટલાક સગા સંબંધીઓ હતા અને ભૂતપૂર્વ કૃષિ મંત્રી જામજોધપુરના ધારાસભ્ય રહી ચૂકેલા હતા ચીમનભાઈ સાપરિયા, કે એ પણ એની જામજોધપુરમાં મોટા પ્રમાણમાં સ્કેમ થયા હતા એના મત વિસ્તારમાં. તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આમાં ઇન્વોલ્વ હતા એટલા માટે તપાસ નથી થઈ હજુ સુધી? નહીં, હું તમને કહું દિલીપભાઈ, ભારતીય જનતા પાર્ટી એક સરસ મજાનો એવો કબીલો છે કે ગુના કોઈ પણ કરે એકબીજાને બાવડું આપીને ખેંચીવાની તાકાત છે, બધા ધરાવે છે. ભાજપનો કોઈ, અરે હું તમને કહું, ભાજપનો એક કર્મચારીને સાચવવાની જો એટલી તૈયારી રાખતા આટલો સરસ મજાનો કબીલો છે. પ્રજા અને ખેડૂત અને યુવાનો અને મહિલાઓ જાય એક ઠેકાણે, પણ એ લોકોના પરિવારમાં કોઈ પ્રકારનો તામઝામથી ઓછો નથી થઈ શકે એમ. સાહેબ તમે વિચાર કરો, આજે જે પરિસ્થિતિ ઇફકોની થઈ, 66,000 કરોડનું ટર્નઓવર કરનારી આ કંપની ઉપર કેવો ડોળો છે. ગુજરાતનું 3 લાખનું બજેટ નથી, 3 લાખ કરોડનું, આ 66 એકલાનું બજેટ છે એનું. તમે કલ્પના કરી, ટર્નઓવર અને નફો કરતી કંપની. અને આજે હું તો ધન્યવાદ આપું છું એ બંને ગુજરાતીઓના, બંને સૌરાષ્ટ્રના દિલીપભાઈ એને. પણ મારું કહેવાનું એમ છે કે તમે એટલો તગડો નફો કરનારી સંસ્થાઓ જે છે તો તમે ખેડૂતને કેમ કશું આપતા નથી? આ આટલી બધી તામઝામ તમારો છે જે ભારતીય જનતા પાર્ટી પાસે 25 વર્ષ ખુલ્લા, 10 વર્ષ આસમાને પહોંચેલી પાર્ટી, એ પાર્ટીને ખેડૂતો કેમ ખૂચે છે? ખેડૂતો પ્રત્યે એમની દ્રષ્ટિ કેમ નથી? નહીં, તમે પાણી ના આપો, પાકનો ભાવ ના આપો, વીમો ના આપો, વીજળી ના આપો, કશું ના આપો, અને છતાંય આવી સંસ્થાઓ, કરોડો રૂપિયાની સંસ્થાઓ પર ચૂંટણીઓ તામઝામથી થાય છે. ખેડૂતને શું મળે છે? આજે 16 લાખ માફ કરી દો, ખેડૂતને મળતો નથી. તો મનોહરભાઈ, આ જે 9 ગોડાઉનો સળગાવી દેવાયા હતા, 9 ગોડાઉનની અંદર મગફળી જે ભરી હતી એને સળગાવી દેવાયા હતા, તો એની તપાસ જે થઈ હતી એનો અહેવાલ, તપાસ પંચનો અહેવાલ જાહેર થવો જોઈએ એવી કોઈ તમે સરકારને માગણી કરી છે? અથવા તો કઈ પ્રજા વચ્ચે કોઈ ક્યારેય એના આંદોલન કેવું કઈ હમણાં થયું છે ખરું કોઈ પણ દ્વારા? મેં આ લેટર મેં કઈ તારીખ છે?
19 તારીખે 19 હા 19 તારીખે આ લેટર, આખો લેટર છે, 2 પાનાનો લેટર છે. આની અંદર જે તપાસ સમિતિ જે કામ કરે ને એના કરતા વિશેષ તપાસ સમિતિ અમે અમારી રીતે અભ્યાસ કરીને આ કાગળ તૈયાર કરીને સરકારને મૂક્યો છે. પણ દિલીપભાઈ, હું તમને કહું, આપણે તો દુર્ભાગ્ય છે ગુજરાતનું કે આજે સૌરાષ્ટ્રના અત્યાર સુધીના તમામ એગ્રીકલ્ચર મિનિસ્ટર આવ્યા, એક ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શંકરસિંહ ઓખાજી ઠાકોરને વાત કરતા તમામ સૌરાષ્ટ્રના આવ્યા. સાહેબ, પણ એક કૃષિ મંત્રી અને તમામ મોટા ભાગના પટેલના દીકરાઓ આવ્યા. મને તમે એક કૃષિ મંત્રીએ બતાવેલું કામ, સીમાચિહ્ન કામ મને બતાવી દો, ખેડૂતો માટે કયું બતાવ્યું, એક બતાવી દો કામ. સાહેબ, તમે ખેડૂતના દીકરા ગણાવો છો, તમે ખેડૂતના દીકરા તરીકે તમને પ્રમોશન મળે છે, તમે ખેડૂત પાસેથી ખેડૂતના દીકરાઓ પાસે તમને મત મળે છે, અને તમે ખેડૂત સિવાય બીજા કોઈની છેતરવાની કરતા નથી. તમે એટલી બધી છેતરપિંડી. તો અને રાજકોટના જે ઉમેદવાર છે ભાજપના પરસોત્તમ રૂપાલા, એ પણ કૃષિ પ્રધાન છે કેન્દ્ર સરકારના, નરેન્દ્ર મોદીની સરકારના, છતાં પણ કોઈ અત્યારે વીમો તો મળતો નથી ખેડૂતના. કેટલા બધા પ્રશ્નો છે, નિવેડો તો લાવતા જ નથી. વાત સાચી તમારી, બિલકુલ નહીં. એટલે આ સરવાળે દિલીપભાઈ એ છે, સરવાળે આપણે વાત એવી કરી શકાય કે સહકારી ક્ષેત્રમાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હોય, ઇફકો હોય, કે પછી એપીએમસી હોય, કે પછી તમારી દૂધની મંડળીઓ હોય, તમે સરવાળે તમે પિયતની મંડળીઓ, તમે તમામ સુગરની મંડળીઓ, તમામ મંડળીઓ પાછળ ભારતીય જનતા પાર્ટી 90% વહીવટ કરે છે. હવે 90% તમામ મંડળીઓ પાછળનો વહીવટ કરનારી ભારતીય જનતા પાર્ટીને આ સહકારી ક્ષેત્ર એટલું પ્રિય કેમ છે? તમારી પાસે સ્ટેટ છે, તમારી પાસે કેન્દ્ર છે, તમારી પાસે જિલ્લા પંચાયત છે, પણ છતાંય એને પેટમાં કંઈ ઘટે છે. એટલે આ સહકારી માળખાનો ઉપયોગ કરે છે અને ખેડૂતોના નામે, સેવા કરવાના નામે આવી રીતે તામઝામ કરી અને પોતાના હિડન એજન્ડાઓ છે એ ફૂલફિલ કરે છે. હા મનોહરભાઈ, આપણે સમયની મર્યાદા છે, સમય પૂરો થાય છે, તો અહીંયા આપણે આ ચર્ચાનો અંત લાવીએ છીએ. આ તો તમારો ખૂબ ખૂબ આભાર, તમે સત્ય ડે સાથે જોડાઈ રહ્યા. થેન્ક યુ. તો આ હતા મનોહરભાઈ કે જેમણે આ મગફળી કૌભાંડથી લઈને ભાજપનું આંતરિક રાજકારણ શું છે એને પોતાના મંતવ્ય પણ વ્યક્ત કર્યા, અને ખેડૂતો માટે જે કામગીરી થવી જોઈતી હતી, ખાસ કરીને જ્યારે મગફળી સળગાવી દેવામાં આવી હતી 4,500 કરોડ રૂપિયાની, ત્યારે એની તપાસ થવી જોઈએ, એ પણ આજ સુધી કેન્દ્ર સરકારે કરી નથી. અને આવી સહકારી સંસ્થાઓ પર અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એના પર બેસે છે, અને બીજી વધારાની સંસ્થાઓ કબજે કરવા માટેના તમામ રાજકીય હથકંડાઓ અપનાવી રહ્યા છે. ત્યારે હવે આ ગુજરાતની પ્રજા સારી રીતે રાજકારણ સમજી ગયા છે કે સહકારી સંસ્થાઓ જે છે એમાં રાજકીય નેતાઓની નિયુક્તિ થવાના બદલે સામાન્ય લોકો કે જે ખેડૂતો છે એ સહકાર સાથે જોડાયેલા લોકોની નિયુક્તિ થવી જોઈએ એવું મોટા ભાગના લોકો માની રહ્યા છે. અને કાયદો સુધારવો પડે તો કાયદો પણ સુધારીને આમાંથી રાજકીય નેતાઓને કોઈ પણ રીતે ચૂંટણી લડવાનો, કોઈ પણ રાજકીય પક્ષના કોઈ સભ્ય હોય તો એ સભ્યને પણ ચૂંટણી લડવાનો અધિકાર ન હોવો જોઈએ એવું સ્પષ્ટપણે કાયદો બનાવવો જોઈએ એવું ઘણા બધા લોકો માની રહ્યા છે. આજે તો બસ આટલી ચર્ચા હતી, અને આ પ્રકારના કોઈ પણ મુદ્દાઓ હોય તો તમે સત્ય ડેને જણાવી શકો છો, અને નીચે કોમેન્ટમાં પણ તમને શું તકલીફ છે એ પણ જણાવી શકો છો, અને તમે કયા પ્રકારની સમસ્યા છે અને શું સોલ્યુશન ઈચ્છી રહ્યા છો, એનો ઉકેલ શું ઈચ્છી રહ્યા છો એ પણ સત્ય ડેને જણાવી શકો છો. સત્ય ડે હંમેશને માટે લોકોની વાત છે એ રજૂ કરતું આવ્યું છે. કોઈ પણ સમાજમાંથી હોય, કોઈ પણ વર્ગમાંથી, કોઈ પણ અલગ અલગ ફિલ્ડના લોકો હોય તો એની સમસ્યાઓ સતત સત્ય ડે રજૂ કરતું આવ્યું છે. નમસ્તે.